મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ગુજકેટની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। પેપર સહેલા હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો હતો। મોરબી જિલ્લામાં કુલ 12 પરીક્ષા સ્થળો પર 110 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી। કુલ 2156 ઉમેદવારોએ ગુજકેટની પરીક્ષા આપી હતી। ગુજકેટની ફિઝિક્સ કેમેસ્ટ્રીની મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રીની ટેસ્ટ દઈને આવ્યો છું અને મારી ટેસ્ટ બહુ સારી ગઈ છે। હું આગળ જઈને આઈએએસ ઓફિસર બનવા માંગુ છું। મારા 10મામાં 96% આવ્યા। મારી બેબી 12 સાયન્સમાં છે। એને 10મામાં પણ સારું એવું રિઝલ્ટ લઈ આવી હતી અને ઘણી બધી સારી એવી મહેનત કરી અને મેં ક્યારેય એને ફોર્સ નથી કર્યો કે આ બાબત કે તું ભણ અને ડૉક્ટર જ બનવાનું છે તારે અને ઘણી બધી મહેનત કરીને આટલા ટકા લઈ આવ ના, મેં એવું ક્યારેય નથી કીધું। એને એની રીતે મહેનત કરી અને મારો એવો સંદેશો છે કે બધાય વાલીઓને કે બને ત્યાં સુધી છોકરાઓને ફોર્સ ન કરો અને એની રીતે મહેનત કરવા દો। દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો। આખા વર્ષ દરમિયાન જે મહેનત કરેલી હતી બરોબર, અને એવું કહેતા કે 12મા ધોરણની પરીક્ષા પૂરી થઈ જાય છેલ્લે ગુજકેટ મેળવી અને આ ઉચ્ચ અભ્યાસ કરવા માટે આગળ જશે। ગુજકેટનું પેપર હતું, બહુ સરસ હતું, સાવ સહેલું હતું। અત્યાર સુધીમાં આવું પેપર સહેલું નીકળ્યું જ નથી, એવું સરસ હતું। એમાં તો ફિઝિક્સનું જે બાળકોને ડર રહે છે એ ફિઝિક્સ તો સાવ સહેલું હતું, જેમાં હાવ તમને ડર જ ન લાગે એવું સહેલું પેપર કાઢ્યું હતું ફિઝિક્સ।